દીવના ઘોઘલા ખાતે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ક્લબ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 સિઝન 6નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ઓસ્ટ્રેલિયા ગ્રુપ દ્વારા ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ગ્રુપ ટુર્નામેન્ટ 2025નું ભવ્ય આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટમાં દીવ તથા ગુજરાતની કુલ 40 ટીમે ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 તારીખ 10/10/2025થી તારીખ 3/11/2025 સુધી યોજવામાં આવી હતી. આજરોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી. આજે ફાઇનલ મેચ શિવસાગર ઘોઘલા અને નમસ્તે 11 વચ્ચે રમાડવામાં આવી. મેચ દરમિયાન આ બંને ટીમ વચ્ચે ખૂબ જ રસાકસીની અને રોમાંચક ભરી રહી, જેમાં શિવસાગર ઘોઘલા વિનર બની હતી અને નમસ્તે 11 રનરઅપ બની હતી. ઘોઘલાની વિજેતા ટીમ શિવસાગરને આયોજકો દ્વારા ટ્રોફી તથા ચેક એનાયત કરાયા હતા અને રનરઅપ ટીમને પણ ટ્રોફી અને ચેક એનાયત થયા. આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ હર્ષદભાઈને મળ્યો હતો. મેન ઓફ ધ સિરીઝ તરીકે સુમિતભાઈ, બેસ્ટ બોલર તરીકે સુમિતભાઈ, બેસ્ટ બેટ્સમેન તરીકે નિમિષભાઈ તથા બેસ્ટ ફિલ્ડર તરીકે અનીસભાઈ વગેરેએ ખૂબ જ પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. આ તમામને પણ ટ્રોફી અને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા તથા આ ટુર્નામેન્ટમાં સહયોગી બનેલા ડીજે તથા લાઇનમેન વગેરેને પણ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમામ ખેલાડીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ગ્રુપ ટુર્નામેન્ટ 2025નું સફળતાપૂર્વક આયોજન થયું તે માટે આયોજકોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ કરનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. Game of the tournament soon going to start on Syed Bhagat Singh Cricket Stadium, Bhogla. Champions Season 6 Bola Intimo Shivsagar Bola Intimo काफी मुश्किल करते हुए पहुंची Bhagat Singh ground, Bhogla. Drive was good, but placement was not good. That's why he could not get it. So dot ball after two, Shivsagar just hit one after losing 2 wickets. Maybe या नहीं यहाँ पे. It's been better game, dot ball के साथ.
to make this event successful. So everyone would like to thank all of you. तालियों की गूंज नहीं सुनाई दे रही मुझे. Each and every person was enjoying the final. एडिटिंग बदल खूब खूब आभार और खूब खूब धन्यवाद खूब खूब धन्यवाद ईगल टीम Next one, Nemish, Bhavesh, Jigar, Nimesh, Nitin, sorry, Nitin. Thank you so much, Namaste 11, for playing a good cricket throughout the tournament. Next one, Prithvi, sorry, Dinesh and Vimal. And medals will. Well played, Nemish. Many congratulations to you. एक बार तालियां हो जाए नेमिश के लिए. Outstanding dual performance throughout the tournament. Well played, Sumit. रनर्स अप की ट्रॉफी एक बार जोर से तालियां नमस्ते. उम्मीद है 2026 में भी आपकी परफॉर्मेंस ऐसी होगी, इससे अच्छी होगी और ऐसा ही प्यार आप. टूर्नामेंट तो भाई टूर्नामेंट तो બહુ ખાસ કરીને આ ટુર્નામેન્ટ અમે રમવા માટે રાહ જોઈએ તો ઓસ્ટ્રેલિયા કપ પ્લેયર થાય અહીં તો અત્યારે તમને કહીને જ આવું આ વખતે પાછી નમસ્તે આવી છે અહીં ને આનાથી વધારે જોરમાં આવી છે પહેલા તો ગ્રુપની જ હતી સુમિત ને હર્ષદ ને બધા અમારા ગ્રુપ જ છે રેડી એટલે અમે જીતીએ બે એક જ છે ભૂલ અમારે તો એ થઈ કે જે આ હર્ષદ નો કેચ મેં લાડવા જેવો में जो भी खरीदना है फ्री में अनमोल के बाद. So many congratulations, Steve Sagar. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ક્લબ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એક મોટું આયોજન કરેલું જેમાં 40 ટીમે ભાગ લીધેલો 40 ટીમમાં દીવ ઘોઘલા વનાકબારા પાસોજ ઓલ ઓવર સૌરાષ્ટ્રની પ્લેયર ટીમ આ બધા આવેલા એ 40 ટીમને માટ આપીને 2 ટીમ ફાઇનલિસ્ટ થઈ ફાઇનલિસ્ટ ટીમમાં શિવસાગર ઘોઘલાની ટીમ એક લોકલ ટીમ અને એક ટીમ વેરાવળની નમસ્તે 11 બંને ટીમ ફાઇનલમાં આવેલી ફાઇનલમાં એક રોમાંચ હતો એક મહત્વપૂર્ણ પાડી રહીને એક પ્લેયરે હર્ષદ એક 50 રનની નાબાદ પાડી રહીની મેચ જીતાડી છેલ્લી ઓવરે મેચ પહોંચ્યો હતો છેલ્લી ઓવરમાં 23 રન જોતા હતા 23 રન એકલા હાથે 23 રન પૂરા કર્યા છેલ્લી ઓવરમાં અને વિજયરાભાઈના લો સ્કોર હતો લો સ્કોરમાં બહુ કટોકટી મેચ આવેલી એ મેચમાં બહુ વિજેતા બની ઘોઘલાની ટીમ અને હું ખૂબ આભાર માનું છું બંને ટીમનો એટલો સહકાર આપ્યો આટલી સાથ આપ્યો અને આવી જ રીતના અમે ટુર્નામેન્ટ કરતા રહે એવો જ સાથ આપે બધા અમારા પ્લેયર અમારા ઓર્ગેનાઇઝર્સ અમારા બધા લાઇનમેન્સ બધાને હું ખૂબ અભિનંદન આપું છું કે આ ટુર્નામેન્ટ આટલું સક્સેસફુલ બનાવેલું છે આ સિઝન 6 હતું અને એવી જ રીતના ચાલતું રહે સિઝન ચાલતા જ રહે અને આ દીવ ડિસ્ટ્રિક્ટમાં એક મોટું એક ટુર્નામેન્ટ છે જો ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ક્લબ ઓર્ગેનાઇઝ કરે છે અને આ જેટી ઉપર રમાય છે અમારો તો એક એવો ઈરાદો છે કે કોમ્પ્લેક્સમાં ક્યારે રમાડીએ પદ્મભૂષણ કોમ્પ્લેક્સમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ક્યારે અમે રમાડીએ એને એમાં અમારી પરમિશન પણ મળે એ અમે ધારીએ છીએ કે ત્યાં અમે રમાડીએ તો બધા પ્લેયરને બહુ આગળ વધવાનો અનુભવ મળે અને આનાથી પણ વધારે ટીમ આવે આનાથી સારું આયોજન કરીએ
એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. અને બધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ એ જ કહીશ કે આવી જ રીતના સપોર્ટ કરજો. તો આ ટુર્નામેન્ટ આપણે આમ જ ચલાવશું. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને શિવસાગરને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને રનર્સઅપ ટીમ નમસ્તે 11 પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે બંને ટીમ બહુ સારું રહીમાં. અને વિજેતા ટીમ રહી જે સારું ક્રિકેટ રહીમાં એ વિજેતા રહી. 15,000 નકદ અને બીજું ટ્રોફીઝ ને બધું આપેલું અમે. અને આ જ ટુર્નામેન્ટ એક લોટું ટુર્નામેન્ટ છે કે જે દીવ ડિસ્ટ્રિક્ટમાં અત્યારે અમારે છે ક્રિકેટ, અને એક ક્રિકેટને જીવતી રાખેલી છે દીવ ડિસ્ટ્રિક્ટમાં. તો અમને સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર બધા ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝરનો પણ અને ટીમોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને મીડિયા ગ્રુપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.